એ સુખી અને દુઃખી પરિવારનું પ્રતીક છે. પૈસો, દ્રવ્ય, મોબાઈલ, ગાડી ને બંગલા એ સુખી પરિવારનું પ્રતીક નથી. બધું હોય પણ ઘરમાં એકબીજાની વચ્ચેના વ્યવહાર સારા ના હોય અને પરિણામે તમને ક્યારેક ઘરે જવું ગમતું ના હોય. છૂટકો નથી એટલે જાઓ છો, પણ ઘરમાં જવું ગમતું ના હોય, ઘરમાં રહેવું ગમતું ના હોય. કરોડોની સંપત્તિ હોય ને કરોડોનો બંગલો હોય તો પણ આ સુખી પરિવાર નથી, દુઃખી પરિવાર કહેવાય. ઘરમાં તમારો ને તમારા પત્નીનો કદાચ કોઈ સંબંધમાં ખટાશ નથી, પણ મા બાપ વચ્ચે મીઠાશ ના હોય, આત્મીયતા ના હોય, સાસુ વહુ વચ્ચે આત્મીયતા ના હોય, બે ભાઈઓમાં આત્મીયતા ના હોય, મુક્તો અંદર અંદર એકબીજાની બોલ્યું ગમતું ના હોય, એકબીજાની જોડે રહેવું ગમતું ના હોય. ઘર એક છે પણ મન જુદા જુદા હોય. આ સુખી પરિવારનું પ્રતીક નથી અને દુઃખી પરિવાર કહેવાય. જરા તપાસજો. એકબીજાના સ્વભાવ કોઈને ગમતા નથી, એકબીજાનું બોલ્યું કોઈને ગમતું નથી, એકબીજાની સ્વીકૃતિ નથી, અંદર યુક્તિ પ્રયુક્તિઓ થાય છે. આ સુખી પરિવારનું પ્રતીક નથી. એનો અર્થ તન ભેગા છે, મન જુદા છે. તમે પણ અહેસાસ કરતા હશો, અનુભવતા હશો. દુઃખ અનુભવતા હશો. ઘણા બાળકો પણ બધા દુઃખ અનુભવે છે. કરોડોની સંપત્તિ છે, પણ એક બાળક, 10 વર્ષનો બાળક, એને કોર્ટમાં કેસ કર્યો છે. કોની ઉપર? પોતાના માતા પિતા ઉપર.